નમસ્કાર મિત્રો, આ વાર્તા સાંભળશો તો ખરેખર તમે ચોંકી જશો। મારું નામ કવિતા છે અને હું ગુજરાતના એક નાનકડા એવા ગામડામાં રહું છું અને મારી ઉંમર 29 વર્ષની છે। અને મિત્રો, મારા માતા પિતા સાદા ખેડૂત હતા અને ઘરમાં 4-5 ભેંસો હતી અને તેમનું દૂધ વેચીને અમારું ઘર ચાલતું હતું। બાળપણથી જ હું ભેંસોને ચારો આપતી હતી અને તેમનું દૂધ કાઢતી અને ઘરકામમાં મદદ કરતી હતી। મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને તે પછી ઘરની જવાબદારીઓ વધી ગઈ હતી। 28 વર્ષની ઉંમરે મારા લગ્ન રમેશ સાથે થયા। રમેશ પણ આ જ ગામના હતા અને ઘરે ઘરે 4-5 ભેંસો રાખીને દૂધનો ધંધો કરતા હતા અને તેમની મહેનત, સાદગી અને તેમનો હસમુખ સ્વભાવ મને ખૂબ જ ગમતા હતા। અમારી પાસે નાનું પાક્કું ઘર હતું અને થોડીક ખેતી હતી અને ભેંસો હતી અને બંને અમે મળીને જીવન ચલાવતા હતા। રોજ સવારે વહેલા ઉઠીને ભેંસોને ચારો આપવાનો અને ત્યાર પછી તેમનું દૂધ કાઢી અને ગામડામાં ઘરે ઘરે પહોંચાડવાનું। બપોરે થોડોક આરામ કરીએ અને સાંજે ફરીથી કામ કરીએ થોડુંક અને રાત્રે અમે પાછા સાથે બેસીને વાતો કરતા। અને 2 વર્ષ પછી અમારા જીવનમાં આવ્યો હતો અમારો નાનો એવો દીકરો દીપક। તેના આવવાથી ઘરમાં ખૂબ જ ખુશીઓનો માહોલ હતો, એટલે કે ખુશીઓનો મેળો લાગી ગયો હતો। દીપકની નાની નાની હરકતો અને તેમનું હાસ્ય બધું જ અમારા દિલને ખૂબ જ ખુશ કરતું હતું। રમેશ તેને ગોદમાં લઈ અને રમાડતા હતા અને કહેતા હતા, આ મારો રાજકુમાર છે। પરંતુ મિત્રો, જીવન ક્યારેય એક સરખું નથી ચાલતું। એક દિવસ જ્યારે રમેશ ઘરેથી કેટલીક ખરીદી કરવાની હતી એટલા માટે તે નજીકના શહેરમાં ખરીદી કરવા માટે ગયા હતા અને મિત્રો મને કહીને ગયા હતા કે હું સાંજ સુધી ઘરે પાછો આવી જઈશ। પરંતુ સાંજે મને ખબર પડી અને ખબર આવી કે રસ્તામાં એક મોટા ટ્રક સાથે અકસ્માત થયો અને રમેશ ત્યાં જ ગુજરી ગયા। અને જ્યારે લોકોએ ઘરે આવીને આ સમાચાર મને આપ્યા ત્યારે મિત્રો મારી દુનિયા અટકી ગઈ હતી। હું દીપકને ગોદમાં લઈ અને રડતી રહી હતી। નાનો દીપક મને વારંવાર પૂછતો હતો કે મમ્મી, પપ્પા ક્યારે આવશે અને હું તેને ચૂપ કરાવતી રહી હતી। પરંતુ મિત્રો, મારા આંસુ અટકતા નહોતા અને રમેશના ગયા પછી તો જીવન પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું યાર મારા માટે। મિત્રો, મારા સાસુ સસરા પણ ઘણા વર્ષો પહેલાં જ ગુજરી ગયા હતા અને હવે તો મારા માતા પિતા પણ બીમાર રહે છે, તેથી જ મારા કોઈ પણ સહારો નથી। ભેંસો હતી પરંતુ બધું જ એકલા જ સંભાળવું પડતું હતું અને દરરોજ સવારે વહેલા ઉઠીને ભેંસોને ચારો આપવાનો, ત્યાર પછી તેમનું દૂધ કાઢી અને ગામમાં ઘરે ઘરે પહોંચાડવાનું બધું જ એકલા જ કરવું પડતું હતું। અને દીપક ત્યારે માત્ર 2 વર્ષનો જ હતો। તેને એકલો ઘરે મૂકીને કામે જવું પડતું હતું। ત્યારે મારું દિલ તૂટતું। ક્યારેક પાડોશીઓને સોંપીને જાવ તો ક્યારેક તેને સાથે લઈ જતી હતી। દૂધ વેચીને જે પૈસા મળતા હતા તેમાંથી ઘરનો ખર્ચો અને ચારો અને દીપકની જરૂરિયાતો બધું જ કાંઠે કાંઠે ચાલતું હતું। ઘણીવાર રાત્રે દીપકને સુવડાવીને ત્યાર પછી હું એકલી બેસી અને રડતી અને વિચારતી કે આ જીવન કેમ આટલું કઠોર બની ગયું અને સમાજમાં પણ કેટલાક લોકો સહાનુભૂતિ બનાવવા માટે કેટલાક અવગણતા હતા। અને પરંતુ મિત્રો, હું દીપક માટે ખૂબ જ મજબૂત બનીને જીવતી રહી। એવામાં એક દિવસ આ અમારે ગામની પ્રાથમિક શાળામાં એક નવા શિક્ષક આવ્યા હતા અને તેમનું નામ અજય હતું। તે 31 વર્ષના હતા અને તે શહેરમાંથી ટ્રાન્સફર થઈને અહીં આવ્યા હતા। મિત્રો, તે ગામમાં જ શાળા પાસે નાનું એવું ભાડાનું મકાન લઈને ત્યાં રહેવા લાગ્યા હતા। અજય રોજ સવારે અને સાંજે દૂધ લેવા માટે અમારા ઘરે આવતા। શરૂઆતમાં તે માત્ર દૂધ લઈને જતા રહેતા હતા, પરંતુ ત્યાર પછી ધીમે ધીમે વાતો શરૂ થઈ। તે પૂછતા, આજે દૂધ ખૂબ જ સારું છે, કેટલી ભેંસો છે અને તમારી પાસે દીપક કેટલો મોટો થઈ ગયો છે। એક દિવસ સવારે જ્યારે તે દૂધ લેવા માટે આવ્યા હતા ત્યારે દીપક બહાર રમતો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો, તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો યાર, જરૂરથી સાંભળજો। અજય તેને ગોદમાં લઈને રમાડવા લાગ્યો હતો અને દીપક પણ તેને જોઈને ખૂબ જ હસવા લાગ્યો હતો। તે દિવસ પછી અજય દરરોજ થોડીક વાર દીપક સાથે રમતા હતા અને ક્યારેક તેની માટે બિસ્કિટ લાવતા હતા તો ક્યારેક નાનું એવું રમકડું। દીપક પણ તેને જોઈને ખુશ થઈ જતો હતો અને મિત્રો એને કાકા કહીને બોલાવવા લાગ્યો હતો। હવે દિવસો આવી જ રીતે વીતવા લાગ્યા। અમારી વાતો પણ વધુ ગાંઠ થવા લાગી હતી। અજય મને મારી મુશ્કેલીઓ વિશે પૂછતા હતા અને એક દિવસ મેં તેમને રમેશની વાત કરી હતી। તે ચૂપચાપ સાંભળતા રહ્યા હતા અને ત્યાર પછી કહ્યું, કવિતા, તે જે સહન કર્યું છે એ ખરેખર ખૂબ જ મોટી હિંમતની વાત કહેવાય અને તું એકલી દીપકને અને આ ઘરને આટલી સારી રીતે સંભાળે છે એ જોઈને મને તારા પર ગર્વ થાય છે। તું ખૂબ જ મજબૂત સ્ત્રી છે। તેમની આ વાતોથી ઘણા સમય પછી મને એવું લાગ્યું હતું કે કોઈ મારી ચિંતા કરે છે, મારી પીડા સમજે છે। અને એક દિવસ સાંજે જ્યારે હું દૂધ આપ્યા પછી વરસાદના છાંટા પડવા લાગ્યા એટલે મેં અજયને કહ્યું, આજે ઘરે જ ચા પી લ્યો, વરસાદમાં ભીંજાશો। તો તે માની ગયા। હું અંદર ચા બનાવવા માટે ચાલી ગઈ અને દીપકને સુવડાવી દીધો હતો। જ્યારે ચા લઈને બહાર આવી હતી તો ત્યારે અજય હોટલે બેઠા હતા અને બહાર હળવો એવો વરસાદ પડી રહ્યો હતો અને ઠંડા પવનની લહેર આવી રહી હતી અને મિત્રો અમે બંને ચા પીતા પીતા વાતો કરવા લાગ્યા હતા।
ત્યાર પછી ધીમે ધીમે દિલની વાતો બની ગઈ હતી. અજયે ધીમેથી મારો હાથ પકડ્યો હતો અને તેમનો હાથ ગરમ અને મજબૂત હતો. મારા હાથોમાં તેની આંગળીઓ ધીમે ધીમે ગૂંથાઈ ગઈ હતી અને હું થોડી ગભરાઈ ગઈ, પરંતુ તેમની આંખોમાં જોઈને શાંતિ થઈ ગઈ હતી. અને ત્યાર પછી તો એવું થયું મિત્રો, સાંભળશો તો ખરેખર હોશ ઉડી જશે. તેમણે કહ્યું, કવિતા, મને ખબર છે કે તું ઘણું દુઃખ સહન કર્યું છે, પરંતુ હું તને અને દીપકને હંમેશા ખુશ રાખવા માંગુ છું. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. તું મને ખૂબ જ પસંદ છે. અને તેમનો અવાજ ધીમો અને તેમના દિલથી નીકળતો હતો અને મારા આંસુ છલકાઈ આવ્યા હતા. અને મિત્રો, મારા ખુશીના આંસુ ઘણા વર્ષો પછી કોઈએ મારા હાથને આટલા પ્રેમથી પકડ્યો હતો અને મેં મારા હાથને પાછો નહોતો ખેંચ્યો. થોડી જ વાર પછી અમે એમ જ ચૂપચાપ બેઠા રહ્યા હતા અને હાથમાં હાથ રાખીને બહાર વરસાદનો અવાજ આવતો હતો અને અમારા દિલની ધડકનો. બસ આટલું જ અમને સંભળાતું હતું. તે ક્ષણમાં મને લાગ્યું હતું કે જીવન ફરીથી સુંદર બની રહ્યું છે. અને તે સાંજ પછી અમારી લાગણીઓ પણ વધુ મજબૂત થઈ ગઈ. પરંતુ રસ્તો સરળ ન હતો. ગામના લોકો વાતો કરવા લાગ્યા હતા કે કેટલાક કહેતા કે વિધવા હોવાથી બીજા લગ્ન ન કરવા જોઈએ. અને મારા માતા પિતા પણ શરૂઆતમાં ગભરાયા હતા, પણ હું ઘણી જ વાર તૂટી પડતી હતી. વિચારતી હતી કે ફરીથી દુઃખ સહન કરવું પડશે. પરંતુ અજય મજબૂત રહ્યા હતા. તેમણે બધાને સમજાવ્યું હતું કે પ્રેમમાં કાંઈ પણ ખોટું નથી અને દીપકને પણ તે પોતાનો દીકરો માનશે. અને મિત્રો, ધીમે ધીમે ગામના સરપંચ અને મોભીઓએ બધાને સમજાવ્યું કે કવિતા જેવી મહિલાઓને નવું જીવન મળવું જોઈએ, તો એને પણ સારું થાય અને સમાજને તેને સ્વીકારવો જોઈએ. ખરેખર આખરે આ બધા જ માની ગયા અને અમારા લગ્ન એક સાદા સમારોહમાં થઈ ગયા હતા. ગામના મંદિરમાં થયા. માત્ર નજીકના લોકો અને પરિવારની હાજરીમાં. દીપકે અજયને પપ્પા કહીને બોલાવ્યા હતા. અને મિત્રો, ત્યારે હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને તેનું નાનું હાસ્ય જોઈને મારું દિલ પણ ભરાઈ આવ્યું હતું. અને મિત્રો, આજે અમે ત્રણે આ જ ગામમાં ખુશીથી રહીએ છીએ. અજય શાળાએ ભણાવે છે અને હું ઘર અને ભેંસો સંભાળું છું. અને મિત્રો, દૂધનો ધંધો હવે ધીમે સારી રીતે ચાલે છે. દીપક ખુશીથી રમે છે, ભણે છે અને અમારી સાથે હસે છે. જીવનમાં ઘણા વર્ષો પછી મિત્રો ફરીથી પ્રેમ, શાંતિ અને હાસ્ય આવ્યા છે. મિત્રો, આ વાર્તા તમને એક સંદેશ આપે છે કે આપણા જીવનમાં કેટલું પણ દુઃખ ભલે આવે, પણ હિંમત ન છોડો અને સમાજે વિધવા મહિલાઓને નવું જીવન અપાવવા માટે તેમનો સહારો આપવો જોઈએ મિત્રો. અને આ વાત કરીને તોડવા નહીં જોઈએ. એમ ખરાબ વાત કરીને તોડવો ન જોઈએ યાર. અને આપણે એકબીજાને સમજીએ અને મદદ કરીએ તો ઘણા જીવન ખુશીઓથી ભરાઈ શકે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં તમારા વિચારો જરૂરથી લખજો. તમારી સાથે આવી વાર્તા બની હોય તો તમે શું કરો કમેન્ટમાં કહેતા જજો. અને મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જતા યાર. વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. મિત્રો, આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેમાં કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ હોતા નથી. કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ વાર્તા માત્ર મનોરંજન અને સામાજિક માટે બનાવવામાં આવે છે. વિડીયો પૂરો જોવા બદલ દિલથી આભાર. દિલ ઉપર ના લેતા. ઓકે મિત્રો, કાલે ફરી મળીશું.